વડોદરાના માંજલપુરના પીઝીનોઝ પિઝામાં ગ્રાહકને થયો કડવો અનુભવ, ગાર્લિક બ્રેડમાં ફૂગ નીકળી. વડોદરાના માંજલપુર તુલસીધામ 4 રસ્તા નજીક આવેલા પીઝીનોઝ પિઝાના એક આઉટલેટમાં ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. ગત રાત્રિએ આ પરિવાર ત્યાં ગયો અને કોમ્બો પેક ઓર્ડર કર્યા બાદ ગાર્લિક બ્રેડમાં ફૂગ જોવા મળતા મહિલા ગ્રાહક ચોંકી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર માંજલપુર તુલસીધામ 4 રસ્તા નજીક આવેલા પીઝીનોઝ પિઝામાં ગયેલા પરિવારે કોમ્બો પેક સિલેક્ટ કરી પ્રથમ સ્ટાર્ટર્સ લીધા બાદ પિઝા મંગાવ્યા હતા, જેમાં ગાર્લિક બ્રેડ આવતા તેમાં ફંગસ દેખાતા મહિલા ગ્રાહકે તુરંત સ્ટાફને રજૂઆત કરી હતી. ગ્રાહકના આક્ષેપ મુજબ મેનેજરે કહ્યું, સારું બિલ પે ના કરશો, અને ત્યાંથી જતો રહ્યો. ગ્રાહકે લેખિતમાં જવાબ માંગ્યો અને સંચાલક પાસે પણ વાત કરાવડાવી હતી. અંતે મેનેજરે પણ ચાલતી પકડી હતી. શહેરમાં ખુલ્લેઆમ આવા તત્વો બેફામ બન્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય સાથે બાંધછોડ કરતા આવા આઉટલેટ સામે તપાસ કરી કડક પગલાં લેવા જરૂરી છે. આઉટ ઓફ કન્ટ્રી નહીં, આઉટ ઓફ બરોડા. આઉટ ઓફ બરોડા. બરોડામાં છે. આઉટ ઓફ બરોડા છે. તો બાકી તમે એવું બોલે કે આઉટ ઓફ બહાર છે તો એની આગળ તમારે સાંભળવામાં બોલવામાં ભૂલ થઈ ગઈ છે. બરોડાની. ચાલો મારે સાંભળવામાં બી ભૂલ થઈ, તમારે બોલવામાં ભૂલ થઈ. એ માણસ છે છાણીના પ્રિય છે. પેલા નાના નાના 2 બચ્ચાઓએ ખાધું. અમે તમને ખાલી એટલું જ કીધું કે અમને ખાલી લખીને સ્કેન મારીને આપો, ત્યાં પછી અમારા બચ્ચાઓને તમને કહી દીધું એની જવાબદારી તમે શું કીધું?